હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 8 વિષય ગણિતનું પેપર જોઈશું। વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી તમે તારીખ જોઈ શકો છો કે 15/4/2025ના રોજ આ એક કહીને પ્રાઇવેટ શાળાનું પેપર હોઈ શકે છે। ઓકે, કારણ કે લેવાઈ ગયું છે, મને ઓનલાઈન મળી ગયું છે, તો તેથી મને લાગ્યું કે તમારે સોલ્યુશન કરવું બહુ જરૂરી છે, કારણ કે પ્રાઇવેટ શાળાની અંદર લેવાયું તો પછી કહીને બીજી શાળાની અંદર પણ લેવાની શક્યતા પૂરેપૂરી છે, કારણ કે અલગ અલગ શાળાની અંદર અલગ અલગ પેપર એટલે કે આજુબાજુની શાળાની અંદર સરખા હોઈ શકે છે। ઓકે, ધારો કે આ એક એ પોઈન્ટ છે ને એનાથી આટલું પોઈન્ટ છે તો સરખી હોઈ શકે છે, એક પેપર સરખું હોઈ શકે છે, એટલા માટે તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર છે। ઓકે, તો પૂરેપૂરું જોઈ લેજો પેપર। એવું પણ હોઈ શકે કે આની અંદરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે। ઓકે, જોઈ લઈએ। નીચે આપેલ દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। 4a - 5b + 6b - 3aનું સાદું રૂપ આપવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને શીખવાડી દઉં કે 4a - એક સરસ મજાની બીજી પેન લઈ લઉં। ઓકે, આ 4a છે, 4a - 5b + 6b - 3a। તો પહેલાં 4a ને 3a સાથે, એટલે 4a ની અંદરથી 3a માઇનસ થશે, એટલે એને એ સાથે કરવાનું અને બીને બી સાથે સરવાળો બાદબાકી કરવાનું રહેશે। તો 4a ની અંદરથી 3a જાય તો 1a વધે। ઓકે, 1 લખીએ કે ના લખીએ કાંઈ ફરક ના પડે। આગળ -5b ની અંદરથી વત્તા 6b, તો માઇનસ પ્લસ માઇનસ એટલે 6b ની અંદરથી 5b જાય તો 1b વધે એટલે વત્તા 1b, એટલે આપણે જવાબ શું મળ્યો? સમજી ગયા જવાબ શું મળ્યો? a + b। ઓકે, કારણ કે 1 લખીએ કે ના લખીએ કંઈ ફરક ના પડે, એટલા માટે આપણો જવાબ આવશે b। આગળ જોઈ લઈએ। આગળ છે 3x ગુણ્યા એટલે કે 3x ગુણ્યા -4x। ઓકે, તો પહેલાં 3 ને 3x ગુણ્યા -4xy। ઓકે, ગુણાકાર કરવાનો રહેશે। તો 4 તરી 12, પરંતુ કેવા -12 અને 2x થયા એટલે x² અને y એક જ છે, એટલે જવાબ આપણને શું મળ્યો? -12x²। ઓકે, આ તો એમને જ રહેશે, આની અંદર જવાબ બી આવશે। આગળ જોઈ લઈએ 2p² - p² - 4p + 5। તો એની અંદર શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો કમેન્ટ બોક્સની અંદર જવાબ આપો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર થોડું કન્ફ્યુઝન તમને આવી શકે છે વિકલ્પ બીની અંદર ને સીની અંદર, પરંતુ જવાબ આપણો સી જ જશે। કારણ કે 2p² ગુણ્યા p² કૌંસની અંદર p² - 4p + 5 છે, તો 2 ગુણ્યા p² 2p² ગુણ્યા p² કરવા એટલે કે 2p4 ઘાત। ઓકે, માઇનસ 2 ગુણ્યા 4 એટલે 4 દૂના 8 અને p 2 છે અહીંયા તો 1 ત્રીજો આવ્યો એટલે 8p 3 વખત। ઓકે, અને વત્તા અહીંયા p² છે, વત્તા 2 ગુણ્યા 5 એટલે 10 થશે, વત્તા 10p। ઓકે, 2 વખત p 10। ઓકે, એટલે એવી રીતે થશે। તો છેલ્લે આપણને આ જવાબ મળશે કે 2p4 - 8p3 વત્તા 10p²। ઓકે, આગળ જોઈએ 5 ગુણ્યા 4 સેમી 5 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 3 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? ઓકે, એ આપણે પૃષ્ઠફળ શોધવાનું છે। પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું કહેવાય? ચલો વિદ્યાર્થી મિત્રો, તમે મને કમેન્ટ બોક્સની અંદર કહો। ત્યાં સુધી સરસ મજાનો હું તમારા માટે દાખલો ગણી દઉં। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવી રહ્યો છે સૂત્ર તમારું છે કે 2 કૌંસની અંદર LB + BH + 2 ગુણ્યા કૌંસની અંદર LB + BH + HL। ઓકે, એવી રીતે છે, તો 2 ગુણ્યા અંદર કૌંસની અંદર 4 ગુણ્યા 5 અને વત્તા 4 ગુણ્યા 3 વત્તા 5 ગુણ્યા 3 એવી રીતે રહેશે। તો આવશે 2 કૌંસની અંદર 20 વત્તા 12 વત્તા 15 બરાબર 2 ગુણ્યા 47। ઓકે, આ તો આના જ લખ્યો છે। 47 ગુણ્યા 2 કરીએ એટલે
47 ગુણ્યા 2 એટલે કરી દે ને. ઓકે 14 નો ચોગડો વધી આવી 1, 8 ને 1 9. ઓકે 94 જવાબ આવશે આપણો બી. એક નળાકાર પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 5 સેમી છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો 220 સેન્ટીમીટર થાય. ઓકે સૂત્ર તમને આવડે છે ને નળાકારના પાયાની ત્રિજ્યાનું સૂત્ર કે તમે નળાકારના પાયાનું ઓકે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એનું સૂત્ર મેકવાનું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કયું? 2 પાય RL એરિયા જ સૂત્ર છે ને નળાકારની વક્ર સપાટીનું સૂત્ર. ઓકે મને એટલો બધો કોઈ ખ્યાલ નથી સૂત્રનો કે તોય તમને તમારી રીતે કરી દેજો યાદ. આગળ ખાલી જગ્યા લીટર બરાબર 1000 સેન્ટીમીટર તો 1 લીટર બરાબર 5 - 3 બરાબર 1/125. ઓકે 8માની અંદર છે કે -2 અને એની -3 અને ગુણ્યા -2 અને એની -1 તો જવાબ આવશે આપણો એ. એવી જ રીતે છે -3 નીચે ભાગાકારની અંદર 2 છે ને એની -3 કિંમત તો બરાબર -8/27. એ જ રીતે આગળ છે 7 તો 7 ગુણ્યા 10⁷. 15 અને 25નો ગુણોત્તર બરાબર 3/5 છે. ઓકે આગળ જોઈએ. જો A1 અને B1 તથા A1 અને A2 અને B2 સમપ્રમાણમાં હોય તો ખાલી જગ્યા સત્ય છે તો જવાબ આવશે બી નંબરનું કે A1 ભાગ્યા B1 બરાબર A2 ભાગ્યા B2. ઓકે એ કમ્પ્લીટ છે પરફેક્ટ. આગળ જોઈએ તો 12 લંબ બોક્સની કિંમત 150 રૂપિયા હોય તો 6 લંબ બોક્સની કિંમત 8 લંબ બોક્સની કિંમત કેટલી? ઓકે તો એની અંદર દાખલો ગણજો તમારી રીતે તો જવાબ આવશે આપણો 100. ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે તો 1. 9A નો સ્ક્વેર પ્લસ ખાલી જગ્યા +16 બરાબર A +4 અને એની 2 તો જવાબ આવશે 24 આપણો જવાબ આવશે. અને 16માની અંદર A - B. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાનું પેપર છે વિથ સોલ્યુશન સાથેનું. સાચું સરળ અને સારી રીતે સોલ્યુશન કરેલું છે. ઓકે તો સરસ મજાનું સોલ્યુશન છે વિથ સોલ્યુશન સાથેનું. તમારે આ પેપરનું સોલ્યુશન કરી લેજો. મોસ્ટ ટાઈમપી પેપર કહી શકાય. ઓકે કારણ કે આ ઓલરેડી લેવાઈ ગયું છે અને આ વર્ષે જ લેવાયેલું છે, એવું નહીં કે ગયા વર્ષનું છે. તો તેથી તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોની અંદર ધોરણ 7ના પેપરની સાથે. અને 8માની અંદર તમારે વિજ્ઞાનનું છે નેક્સ્ટ પેપર તો એનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર તમને સરસ મજાનું મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો તમારું પેપર લેવાઈ જાય તો તરત જ તમે મારે નંબર ઉપર મોકલી શકો છો 8799684140. અને વોટ્સઅપ ગ્રુપની લિંક છે ત્યાંથી તમે ડાયરેક્ટ પણ મોકલી શકો છો મને પેપર. અને ટેલિગ્રામ ગ્રુપની પણ છે ત્યાં પણ તમે પેપર મોકલી શકો છો. તો પ્લીઝ પેપર મોકલજો બીજા કોઈને કામ લાગે આવતા વર્ષે. ઓકે બીજા વિદ્યાર્થી મિત્રોને સોલ્યુશન કરવામાં આવે. ઓકે આવજો. ટાટા ગુડ બાય. ટેક કેર. લવ યુ ઓલ.